અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીની ઇન્ફિનિટી કંપનીમાંથી ₹24,000 કરોડનું ડ્રગ્સ ઝડપવાના મામલામાં બેંક લોન ભરપાઈ ન કરાતા ₹13.48 કરોડમાં કંપનીની હરાજી કરી તેને અન્ય ગ્રુપને હસ્તક કરવામાં આવી હોવાની વિગતો સપાટી પર આવી છે। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ ઇન્ફિનિટી કંપની કે જ્યાંથી ₹24,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું તે કંપની ફરી કેવી રીતે શરૂ થાય એ અંગે ભરૂચ જિલ્લા પોલીસ તપાસ બાદ હકીકત સામે લાવી છે। પાનોલી જીઆઈડીસીમાં ઓગસ્ટ 2022માં એનસીબી અને ભરૂચ એસઓજી દ્વારા કંપનીમાં અલગ અલગ 2 ગુનાઓ નોંધ્યા હતા। એનસીબી દ્વારા ₹700 કરોડ અને એસઓજી દ્વારા 1382 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સીસ એક્ટ તથા સ્પેશિયલ એનડીપીએસ કેસ મુજબ ગુનો દાખલ કરાયા હતા। પાનોલીની કંપનીમાં ડ્રગ્સના ઉત્પાદનના આ ગુનામાં અંકલેશ્વરના ચિંતન રાજુભાઈ પાનશેરિયા, જયંત જીતેન્દ્રભાઈ કુમાર તિવારી, સુરતના હરેશ ભીમજીભાઈ વાલાણી, ભરૂચના રાજેન્દ્ર કુમાર ગિરિરાજ કિશોર દીક્ષિત અને મુંબઈ પ્રેમ પ્રકાશ પારસનાથ સિંહની ધરપકડ કરાઈ હતી। હાલ તમામ આરોપીઓ જેલમાં છે અને મુંબઈ સ્પેશિયલ કોર્ટ ખાતે તેનો કેસ ચાલુ છે। ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીની બેંક ઓફ કર્ણાટકાની લોન ભરપાઈ ન થવાથી બેંકે કંપની પોતાના હસ્તક લઈ લીધી હતી। બેંક ઓફ કર્ણાટકા દ્વારા કંપનીનું 4 વખત ઓક્શન કરવામાં આવ્યું હતું। પ્રથમ ઓક્શન 26 સપ્ટેમ્બર 2023, બીજું ઓક્શન 5 ફેબ્રુઆરી 2024, ત્રીજું ઓક્શન 30 માર્ચ 2024 તથા ચોથું ઓક્શન 25 એપ્રિલ 2024ના રોજ કરાઈ હતી। છેલ્લા ચોથા ઓક્શનમાં અવિનાશ દિનેશ કુમાર પટેલ, ઉમંગ હસમુખભાઈ પટેલ, ધર્મા ભરતભાઈ મિસ્ત્રી અને પ્રિયંકા ચૌધરીએ હરાજીમાં આ કંપની ₹13.48 કરોડમાં ખરીદી લીધી હતી। હાલમાં આ કંપનીનું નવું નામ જેન્ટિકા ફાર્મા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે અને દવાઓ બનાવવાનું કામ કરે છે।